મારી દ્રષ્ટિએ મારી નચિકેતા છે ને એક પ્રયોગશાળા છે જી અને પ્રયોગશાળા હોય એમાં ધડાકા ભડાકા થતા હોય, એમાં કેટલાક પ્રયોગો ફેલ પણ થતા હોય, પરંતુ થાકે નહીં એનું નામ જ સાયન્ટિસ્ટ છે. જી. જ્યારે પણ Experiment આઈન્સ્ટાઈન કરતા એક્સપેરિમેન્ટ કરતો હોય કે જ્યારે થોમસ આલ્વા એડિસનમાં છે આપણે સાંભળેલું કે હજારો બલ્બ નિષ્ફળ ગયેલા, હા ત્યારે કોઈ એને પૂછેલું કે 1000 બલ્બ તમે બનાવ્યા છે, 1000 બલ્બ તમારા ચાલતા નથી, પછી કંઈક એકાદ બલ્બ એનો જીવતો થયો અને ચાલતો થયો અને આપણને આ ઇલેક્ટ્રિસિટી મળી. તો આ ફેલિયરની માનસિકતા હોઈ શકે કે ઓહો હું 9999 વખત ફેલ ગયો, અહીંયા જો એને મૂકી દીધો હોત તો થોમસ આલ્વા એડિસનને આજે આપણે યાદ ન કરતા હોત. જી. પણ એને ઈ 1000માં પ્રયોગ કે 10000માં પ્રયોગ સુધી પોતાની જાતને, પોતાની ધીરજને, પોતાની ક્ષમતાને જીવતી રાખે કે ના હજી હું સફળ થાય છે. બાળક બાળીની બહાર જોવે છે, જ્યારે ચાલુ ક્લાસ છે ત્યારે એ બહાર શું કામ જોવે છે, ત્યાં શિક્ષક એને ખીજાઈ જાય છે, પણ એ નથી વિચારતો કે મારી ક્લાસરૂમ મેથડ્સમાં એવો તો કેવો પ્રોબ્લેમ આવ્યો કે આ છોકરાને બારીની બહાર જોવું જોઈએ. જો આનો મતલબ કે એને બારીની બહાર કાંઈક ક્લાસરૂમની મેથડ કરતા વધારે સરસ વાત મળે છે. ઘટના એ થાય છે કે એક જ બીબા ઢાળ રેસની અંદર પડ્યા છે ને, એટલે ઓપરેશન ઇઝ સક્સેસ, ઓપરેશન ઇઝ વર્ગખંડની અંદર લર્નિંગ પ્રોસેસ મરી જાય છે. ટ્રુ. આ લર્નિંગ પ્રોસેસ જીવાડવા માટે નચિકેતાનો પાયો રખાણો.